12 વાગ્યાને 22 મિનિટનો સમય થઈ ગયો છે। મતદાન શરૂ થયા અને 5.5 કલાક જેટલો સમય થઈ ગયો છે અને હવે સુરત દાદા આકરો તાપ ફેંકી રહ્યા છે। જોરદાર ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને આકરા તાપ વચ્ચે પણ લોકો ઉત્સાહભેર ગુજરાતમાં મતદાન કરી રહ્યા છે। ક્યાં કેટલું તાપમાન છે તેની વાત કરવી છે અને આંકડા ઉપર નજર કરીએ તો અમદાવાદની વાત કરીએ, અમદાવાદમાં 40 સેલ્સિયસ ડિગ્રી તાપમાન અત્યારે નોંધાઈ રહ્યું છે। આ સાથે જ વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન છે, બનાસકાંઠામાં 39 ડિગ્રી તાપમાન, જ્યારે નવસારીમાં પણ 39 ડિગ્રી જેટલું તાપમાન અત્યારે નોંધાયું છે। ગાંધીનગરમાં 38 ડિગ્રી તાપમાન, જ્યારે વડોદરામાં પણ 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સાથે જ ભુજની વાત કરીએ તો ભુજમાં 37 સેલ્સિયસ અને પોરબંદરમાં 35 ડિગ્રી તાપમાન અત્યારે નોંધાયું છે। આકરી ગરમીની શરૂઆત થઈ ગઈ છે। મહેસાણામાં 40 ડિગ્રી, સાબરકાંઠામાં પણ 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સુરેન્દ્રનગરમાં 39 ડિગ્રી, જ્યારે વલસાડમાં 34 ડિગ્રી તાપમાન અત્યારે નોંધાઈ રહ્યું છે। ગરમીનો પારો ધીરે ધીરે વધી રહ્યો છે, પરંતુ ગુજરાતીઓમાં અત્યારે ઉત્સાહભેર મતદાનનો માહોલ એ જ જોવા મળી રહ્યો છે। તમામ મતદાન મથકો ઉપર વહેલી સવારથી જ લોકોની ભીડ જોવા મળી રહી છે। સુરેન્દ્રનગરની વાત કરી જ્યાં 40 ડિગ્રી તાપમાન છે, તો દાહોદમાં પણ 36 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। પંચમહાલમાં 37 ડિગ્રી, જ્યારે મહીસાગરમાં પણ 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સાથે જૂનાગઢની પણ વાત કરીએ, જૂનાગઢમાં પણ 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે, એટલે કે 40 ડિગ્રીના ઉપર 40 ડિગ્રી પ્લસ તાપમાન જવાની શરૂઆત થઈ ગઈ છે। આજે કાળઝાળ ગરમીની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, એટલે કે તમામ જગ્યાએ અત્યારે આકરી ગરમી પડી રહી છે। પરંતુ આકરી ગરમી વચ્ચે પણ સંદેશ ન્યૂઝ આપને વહેલી સવારથી જ અપીલ કરી રહ્યું છે। ફરી એકવાર હું પણ આપને અપીલ કરું છું કે જે લોકો મતદાન કરવા માટે નથી ગયા, મતદાન આપણો અધિકાર છે, ચોક્કસ મત આપવો જ જોઈએ અને જે લોકો નથી ગયા એ મત આપવા પણ જરૂર જાય। અત્યારે રોકાઈએ બ્રેક માટે, આગળ પણ ચૂંટણી ક્યાં કેટલું મતદાન કેવી રીતે થઈ રહ્યું છે, ક્યાં કેટલી લાઈનો જોવા મળી રહી છે, બધી જ અપડેટ આપને આપતા રહીશું।